પાલિતાણા પોલીસ દ્વારા શહેરના વિસ્તારોમાં ગેરકાયદેસર વસતા વિદેશી નાગરિકોને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું। જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હોય તેમની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશી નાગરિકો વતન પરત મોકલવાની કામગીરી સરકારે હાથ ધરી છે। ત્યારે પાલિતાણામાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પાલિતાણા શહેરના હથિયાધાર વિસ્તાર, તળાવ વિસ્તાર, આઈસીઆઈસી બેંકની સામે ઝૂંપડપટ્ટી વિસ્તાર સહિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી ત્યાં રહેતા શંકાસ્પદ લોકોના આધાર પુરાવાઓ, ડોક્યુમેન્ટો ચકાસણી કરવામાં આવી હતી અને ડીવાયએસપી મિહિર બારૈયા અને ટાઉન પીઆઈ ભાવેશ કરમટા સહિત પોલીસ સ્ટાફ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી। આજરોજ પાલિતાણા ટાઉનના તળાવ વિસ્તાર, હાથિયાધાર, આઈસીઆઈસીઆઈ બેંકની સામેની જે ઝૂંપડપટ્ટી વસાહત છે ત્યાં તેમજ બીજા અલગ અલગ જગ્યાઓ પર આજરોજ પોલીસ દ્વારા જે અવૈધ રીતે અથવા તો ગેરકાયદેસર રીતે ખોટા ડોક્યુમેન્ટના આધારે જે બાંગ્લાદેશી નાગરિકો છે તેઓ વસવાટ કરી રહ્યા છે તે બાબતની શંકાના આધારે ચેકિંગ છે હાથ ધરવામાં આવેલ હતું। સદરુ બાબતે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈ અને જે પણ શંકાસ્પદ ઇસમો હતા તે લોકોના આધાર કાર્ડ છે, ઓળખ કાર્ડ, બીજા ઓળખ કાર્ડ છે, જન્મના દાખલા છે, ચૂંટણી કાર્ડ છે વગેરે છે તેને વેરીફાઈ કરવામાં આવી રહેલ છે અને આ ચેકિંગ છે આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવનાર છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં જઈ અને એ લોકોના જન્મના દાખલા અથવા તો કેટલા વર્ષથી અને કેટલા સમયથી આ વિસ્તારોમાં વસવાટ કરે છે તે બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહેલ છે। કહેવા માંગીએ છીએ કે આ બાબતે જો આપણે પણ કોઈપણ એવા શંકાસ્પદ ઇસમોની માહિતી આપણને જો મળે તો તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે અને આ બાબતે જ્યારે પણ કોઈપણ શંકાસ્પદ ઇસમો છે તેના ઓળખ કાર્ડની અંદર કોઈપણ જાતની ત્રુટિ અથવા ખામી જોવા મળશે અથવા તો એવું જણાય આવશે કે આ લોકો ખોટા આધાર કાર્ડ અથવા તો બીજા અન્ય કોઈ ડોક્યુમેન્ટ સાથે રહ્યા છે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।